સ્વસ્થ રહેવા માટે પાણી ખૂબ જ જરૂરી છે, તેથી દરરોજ પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે। નિષ્ણાતો ભલામણ કરે છે કે વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ। પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતું પાણી સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે? જો તમે ખોટી રીતે પાણી પીઓ છો તો તે તમારા માટે સમસ્યાનું કારણ બની શકે છે। ટૂંકા ગાળામાં વધુ પડતું પાણી પીવાથી પાણીની ઝેરી અસર થઈ શકે છે। અહીં જુઓ શું છે આ સમસ્યા અને એક દિવસમાં કેટલું પાણી યોગ્ય છે તેને પાણીનો નશો અથવા પાણીનું ઝેર પણ કહેવામાં આવે છે। આ એવી સ્થિતિ છે કે જ્યારે વધુ પડતું પાણી પીવાથી લોહીમાં સોડિયમનું સ્તર ખતરનાક રીતે ઓછું થઈ જાય છે। આવી સ્થિતિમાં જો તેને ઓળખીને તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે સમસ્યાઓનું કારણ બની શકે છે। શરીરના કોષોમાં અને તેની આસપાસ પ્રવાહીનું સંતુલન જાળવવા માટે સોડિયમ જરૂરી છે। જ્યારે ટૂંકા ગાળામાં વધુ પડતું પાણી પીવામાં આવે છે ત્યારે લોહીમાં સોડિયમનું સ્તર પાતળું થઈ જાય છે। આ ઇલેક્ટ્રોલાઇટ અસંતુલનનું કારણ બને છે જે કોષોમાં સોજો તરફ દોરી શકે છે। તો મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।